મિત્રો, મારું નામ ઠાકોર પ્રકાશકુમાર વ્યાસજીજી, ગામ કણજરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. તારીખ 12/2025ના રોજ સાંજે મુના ગામમાં ઘટના જે બી ઘટી હતી, જે ભુવાના વિરુદ્ધ રાયકણજી ગયા હતા, જે બી કર્યું એ એમને સારું કર્યું યા ખોટું કર્યું એ તો પબ્લિક જાણતી જ હશે. મારો કહેવાનો મકસદ એક જ છે, જે કણજરા ગામની અંદર જે દારૂડિયા દારૂ પીને બેફામ થઈ રહ્યા છે, જે ગામમાં જે કોઈ સારું કાર્ય નહીં કરી શકતા, તો એ બહાર જઈને શું કરવાના છે. બીજી વાત, જ્યારે 2 દિવસ અગાઉ સરપંચના વિરુદ્ધમાં જે એમના મંત્રીના ભાઈ જે દારૂ પીને બેફામ મરજી ફાવે એવી ગાળો બોલી, અપશબ્દ વાપર્યા, આવા એમના કુટુંબના ભાઈઓ અથવા એમના વાહમાં એટલા બી એવા છે કે એવું બી નથી કે એમના વાહમાં ભુવા નથી, છે જ. પેલું મારું કહેવું તો એક જ વસ્તુ છે કે ગામમાંથી સ્ટાર્ટ કરો, ગામમાંથી જેવું એટલે ગામમાં જ આવા દારૂડિયા એમના કુટુંબના જે ભુવા પપ્પાળા છે, જે અત્યારે હું તો કોઈ એવું નથી કહેતો કે કોઈનો વિરોધી, હું બી ઠાકોર છું અને હું કોઈ ઠાકોરનો વિરોધ નથી કરતો, કોઈ સમાજની લાગણી દુભાઈ હું કર્તવ્ય નહીં કરું. બીજી વાત, જ્યારે બી આમનો મુદ્દો આવે ત્યારે પહેલાં વચમાં એવું હતું કે રામાપીરે હવે પબ્લિક જાય છે, આમ ખોટા પૈસા વાપરે છે, એ મુદ્દો પતી ગયો. એના પછી જ્યારે અંબાઈમાના નામની ટિપ્પણી કરી અંબાજી ખાતે, પછી કણજરા ગામની સ્કૂલની ટિપ્પણી કરી, એમને એવું જણાવ્યું હતું વિડીયોના માધ્યમથી, મતલબ કે પ્રાથમિક શાળામાં છોકરા જાય તો એ શું ભણી શકે, કોઈ ટીચરોમાં કોઈ ઠેકાણા હોતા નથી. જે ગામની આટલી બુરાઈ વિચારી કે એ સમાજને શું આગળ લઈ જઈ શકે. તમને બીજી વાત કે દેવી દેવતાઓથી તકલીફ હોય તો મારું તો માનવાનું એક જ આવે છે કે તમે મુસલમાનની જાત અપનાવી લો, યા તમને એટલી તકલીફ હોય તો જ્યાં ગુજરાતના ખૂણે, ઇન્ડિયાના ખૂણે જે કતલખાના ચાલી રહ્યા ત્યાં જઈને એવો વિડીયો બનાવીને પોસ્ટ મારો. કાં તો રાત્રે જે ગૌરક્ષકો જે ગાડીઓ નીકળે છે રાતના 2-2 વાગે એમના પેટ્રોલના ખર્ચે, જે રાતે અડધી રાતે બિચારા ઠંડીના ઠરતા હોય છે, એમના જોડે જઈને એવો વિડીયો બનાવો કે ભાઈ અમને આવી ગાડી પકડી, એમને અભિનંદન પાઠવો તો તમે સાચા મરદ કહેવાઓ. બાકી આવી રીતના ભુવાઓને હેરાન કરવાના ધંધા ચાલુ કર્યા એ તમને શું કરવા માગો છો પબ્લિકની ખબર જ છે. આમાં રાજનીતિવાળી વાત ના લાવો પ્લીઝ કરીને, મહેરબાની કરીને. જે ચાલી રહ્યું છે દારૂ, ડ્રગ્સ, ગાંજા વગેરે, અથવા કતલખાના કેવા બેફામ ચાલી રહ્યા છે, ત્યાં કેમ તમારે અહીંયા ડીસામાં બી ગવાડી ચાલે છે. ડીસાની અંદર ગવાડીમાં જઈને ખાલી એક વિડીયો પોસ્ટ મારો તો હું કહીશ કે કણજરા ગામનું રતન એવો રાયકણજી ઠાકોર, તો હું ઠાકોરને સેલ્યુટ મારીશ. પછી કે ગવાડીમાં જે મૂંગા નિર્દોષ એવા જીવ કપાય છે, એ ડીસામાં જ બેફામ કપાઈ રહ્યા છે. ત્યાંથી ગાડીઓ બી લોડ કેટલી થાય છે બધી એમને બાયોડેટા ખબર છે. બીજી વાત કે જે દારૂ ખુલ્લે આમ ગુજરાતની અંદર વેચાઈ રહ્યો છે, ત્યાં જઈને કેમ કંઈ ફૂટી નથી નીકળતા. તો તમારો મકસદ એક જ છે કે ભુવાઓને ટાર્ગેટ કરો, પાંડાફોડ કરવી. તો મારો કહેવાનો મકસદ એક જ છે કે ભુવાઓને પર્દાફાશ કરવાની જરૂર અત્યારે તો હજી નથી જ મારા ખ્યાલથી. પણ મારે તો એક જ શબ્દ કહેવો છે કે જે અત્યારે આપણા ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે એના પાછળ જાઓ. કોઈ હું અરવિંદ ભુવાના સમર્થનમાં કે રાયકણજી તમારા સમર્થનમાં એ હું બોલતો નથી. હું એક સનાતની છું. મને ખબર પડવી જોઈએ કે કઈ વસ્તુ કઈ ગલત થઈ રહી છે, કઈ નથી થઈ રહી. તમે અત્યારે શું કે રાજકારણ આમાં લાવવા માગો છો, એ વસ્તુ મારા ખ્યાલથી તો નાકામ છે. એ વસ્તુમાં તમે ક્યારેય સફળ નહીં થવું એ હું ગેરંટી આપું છું. બીજી વાત કે જ્યારે તમે આમ જનતાને બેવકૂફ બનાવો છો કે ભુવાઓના પાંડા ફોડીશ અને ભુવાને પર્દાફાશ કરી, જો ભાઈ મારી કહેવાનું એક જ નીતિ છે કે ભુવાઓ કોઈ તમને આમંત્રણ આપવા ઘરે આવતા નથી કે ભુવાના ઘરે તમે જાઓ અને પૈસાનો ખર્ચ કરો. હું એટલું જ કહું છું, કોઈ ભુવા એમ પૈસા કોઈ લેતા નથી. સતત ખોટો વિરોધ અને વિડીયો બનાવવાનો માર્ગદર્શન બતાવી રહ્યા છે રાયકણજી. હું બી ઠાકોર છું, હું બી કણજરા ગામનો છું, એ મારા ગામના છે, મને બી ખબર છે કોઈ ગામની કોઈ બુરાઈ ના કરે. પણ ગામમાં જ્યારે આ લોકોનું એવું વર્તન હોય કે જે બેફામ બનીને ગામમાં દારૂડિયા અત્યારે ચાલી જ રહ્યા છે, નથી એમને મારા ગામની બી હું વાત કરું, જ્યારે કે એમના કુટુંબમાં બી એવા કોઈ છે કે હમણાં સરપંચના વિરુદ્ધમાં ગાળો બોલી હતી, એમના વિરુદ્ધ તો કંઈ આવું કર્યું ના. કેમ ભાઈ ગામમાંથી પેલું ચાલુ કરો ને પછી બહાર જાઓ ને. અને ભુવાએ કોઈ તમને એવું તો છે ને કે તમને કોઈ ગોળી મારી દીધી કે કોઈ પબ્લિકને મારી નાખી. આ વાત તો સતત ખોટી જ છે કે જે તમે અત્યારે કરી રહ્યા છો. પણ મારું કહેવાનો મકસદ એ જ કે જે અત્યારે કરવા લાયક છે કરો. બાકી આ બીજી ખોટી વાતો વચ્ચે મત લાવો, પબ્લિકની મત ભરમાવો. મારી તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એક જ વસ્તુ
કે સત્ય હંમેશા સત્યનો જ સાથ આપવાનો છે, બાકી આવી ખોટી વાતો તમારી ચાલશે નહીં. જય સદારામ, જય મેળીમાં, જય હનુમાન, જય કાલકામાં.